બન તો અત્યારે તો થેન્ક યુ મસ્ત આખા દરિયા બધે પથ્થર કાળા હે આ બે પથ્થર ફૂલ હોય જ ત્યાં કર નથી ને બસ કામ નહીં તમે ગાડી કરી ન હોગો હું ગાડી કરી છું હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજ તો બ્લોગની શરૂઆત કરી છે બપોરે અને આ થઈ ગયું છે મોડું ને તમને તમને બધાને ખબર પડી ગઈ છે ક્યાં જવાના છે તો આપણે અત્યારે જવાનું છે પણ હવે ત્યાં જોવા મળે કે ન મળે દરિયામાં પાણી આવી ગયું છે તો જોવા નહીં મળે તો બન્યા રહ્યો બ્લોગમાં જોવા આમ તો કેટલા વાગી ગયા છે અત્યારે તો સૂર્યદાદા આવી ગયા છે માથે ને બ્લોગની શરૂઆત કરી છે બહુ મોડીને આપણે આવી ગયા ખેતરમાં હાલો જાય તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને જો અત્યારમાં પંખો હુતા હતા આપણે અત્યારે લગી ગમે ઊભા થયા છીએ અને જાય મારી દો અમારે કઉબેન રમાડ્યા છે કેમ કઉબેન હા 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 મારી રમાડે છે માતાજી જય મંગલમાં છોકરા રમાડીએ જવાની જો છોકરા રમાડે છે અત્યારે અમારે કઉબેન તો અત્યારે તો લે 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 થઈ ગયો ભાઈ થઈ ગયો ભાઈ તો ભાઈ અહીંયા પાણી ભરે છે મોટર ચાલુ છે ભાઈ કુંડી ભરે છે જો ભરે નહીં લા કુંડી ઓય અહીં તો મારે હું ધોવાનું તો અત્યારે તો પાણી ભરવાનું એવું કામ શરૂ છે તો હવે આપણે નાહી નાખીએ ફટાફટ ને પછી જઈએ હાલો તો કપડાં બદલાઈને નાહી નાખીએ પહેલાં તમે તો મસ્ત મજા નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે જવાનું છે આપણે વીજળી બારું તો આને આવવાનું છે કા છે જય માતાજી અમારા વીજળી બાજુ આવવાનું છે તો અમે જઈએ છીએ બે વીજળી દર જોવાનું કાવ બેન જો હારે થાય રોવા હાટું થઈ રોવે છે તો એને આવું ને તે હવે તો ગાડી તાર થઈ ગઈ છે હાલો તો નીકળી હાલો તરીકો હે ફૂલ જવાનું છે આપણે વાડી આટો મારવા ઘણા સમયથી કારણ કે વાડી આટો મારવા ગયા ને વાડી એના કાંઈ કરતા તો નથી કારણ કે દરિયાનો કાંઠો છે એટલે કોઈ વસ્તુ કાંઈ પાકતું તો નથી કારણ કે પાણી ખારું ઉડે તો બાજરી કરી તો બળી રહે પાંદડા ને એવું બધું તો ના કાંઈ કરતા તો નથી પણ હવે આ જઈ આટો મારવા શું છે બાવળિયા કવડા થઈ ગયા ખેતર કેવું છે કારણ કે ઘણો સમય થયો કે રજા આવી નથી ત્યાં કાંઈ ગયા નથી બરાબર તો જઈ અત્યારે ને તમને પણ બતાવી કે અમે વાડી તો આમ શું છે કાજ્યુની વાડી કહેવાય બહુ આઘી વાડી છે અહીંથી ક્લાસ અમારે 3-4 કિલોમીટર થતું છે તો જઈ આટો મારવાને તમને પણ બતાવી કેવું ખેતર છે અમારું ને દરિયો કેટલો બાજુમાં છે તો બન્યા રહ્યો તો બ્લોકમાં હાલો તો હાલી આવે છે અમારી કેડી છે ખેતરની હાલીને જવાનું છે અહીંયાથી ગાડી હાલે તો અમારો આવી ગઈ છે ક્યાંથી થોડા દુકાન જવાના હા તે વાંધો આવ લીધી તો અહીંયા કેડી છે ને તો ગાડી થઈ ગઈ તૈયાર તો હાલો જાય છે મિત્રો જો વાડીએ પોગી ગયા છે આપણી વાડીએ ને જો આમ જો વાડીનો નજારો જો આમ ધારું જ છે નકરી એટલામાં બધી ઠેર લગીને ધારું ખેતર છે આપણો ખેતર છે એટલું અહીંથી ઓલા લગીને ને જેથી ઓલા આપણે માંડી ઠેઠ આમ લગીને અમારા ભાઈઓનું બધાનું ખેતર છે જો અહીંયા કાંઈ થાય નહીં કારણ કે ખરે ખારો પર પાણી ઉડે કે નહીં ધૂળ ઉડે ઓલો દુકર ઉડે દરિયાની એટલે તો અહીંયા રોરડા કાંઈ નથી અહીંયા કેટલા રોરડા છે અહીંયા છે ને પેલા સોમાહામાં વાવતા પણ હવે સોમાહામાં વાવતા નથી કાં બંધ કરી દીધું રોજના ટોળા પણ રોજ તમને દેખાડના રોજના ટોળા એટલા છે ને સોમાં પેલા વાવતા અમે બધું કમ્પ્લીટ વાવવાનું કરતા પણ ધ્યાન રાખવામાં બહુ 2-3-4 કિલોમીટર થાય અને અહીંયા કાંઈ રોડા રવા ન દેતી હવે બધું વાવવાનું બંધ કરી દીધું તો બધા ભાઈઓની જમીન અમારે અહીંયા કદાચ કેટલી 20-25-30 વીઘા જેવી જમીન પડી છે કા 30 વીઘા જમીન પડી છે આ બધી જમીન પડી જ છે એમનું 30 વીઘા જમીન જો અમને એકડે દરિયા કાંઠે આ બધી જમીન પડી જ છે તો અહીંથી માંડી ઠેઠ તો ઓલા રોજ દેખાય ને ઓલા રોજ દેખાય રોજ ત્યાં લગીને છે તો કેટલી જમીન છે આખો પટર ઠેર લગીને એમનું પડ્યો છે કોઈ વાવતું નથી એમનું પડી જ રહી છે પછી આવી રીતના જનાવરની ને એ બધાને બહુ બી કોઈ તારો જાય છે એમ પણ જોવા જાઉં છું વીજળી મારું તો જઈને આ તો આમ નીકળે છે હું લેતો આવું ગાડી અહીં ધારમાં મૂકી દીધી છે કારણ કે આમાં બધા પીણો જ છે પીણામાં કંઈ ગાડી હાલે નહીં જો આવે છે એટલે બધું ધારું જ છે ગાડી તો અહીં માંડ પોગાડી એટલે લગીને તો હવે જવાનું છે આમ લઈને તો જઈએ હાલો ઢાળિયા ઉતારવા આપણે ગાડીને કેમ ઉતારવા કેવો ઢાળ આમ લહેરી છે ગાડી જો લહેરી પીણામાં પીણો જ છે બધું લગી ઉતારી હા ઉતરી તો જઈએ મિત્રો તો દરિયા આવી ગયા છે ને દરિયો છે એટલો અજર જુઓ જો કેટલો ઊંડો દરિયો દરિયો છે ભરાઈ ગયેલો જો ભેખડા તો કવડા મોટા હે કા બીક લાગે કા યાર કાપી દે હે જો કેટલો ઊંડો હતો
અહીંયા વીજળી બારું છે ફેમિલી, પણ એ પાણી આવી ગયું એટલે વીજળી બારું ના જોવા ન જાય, એટલે અંદર એક ભોંયરું છે, આમ અંદર જવાય એવું જોવે છે કાં નાથી અંદર ભોંયરું છે આમ, પણ ના જવાય એવું નથી. ત્યારે આ દરિયો ભર્યો છે કે નહીં એટલે પક્ષીઓ કેવું ઉડે જો હા કેવો મસ્ત નજારો છે કે અહીં એક કેડી છે જો ઉતરવાની, પણ એ ત્યાં લગી ઉતરવાની કેડી છે, એક કેડી પડે છે ઉતરવાની. અહીંયા છે ને આને વીજળી બારું કહેવાય, કાજ્યુનું વીજળી બારું કહેવાય. અહીંયા સ્પેશિયલ અમે તો જોવા દેવા તો વીજળી બારું જ હતી ને ખેતરે આટો મારવા, આમાં કાંઈ જવાય એવું છે નહીં અત્યારે. તે આપણે તો વીજળી બારું આટો મારવા નહોતા સ્પેશિયલ જોવા માટે મેં આવ્યા, પણ આમાં કાંઈ મટાય એવું છે નહીં. પાણી આમ છે ચાલો આમથી જોઈ કેટલો ઊંડો લાગે દરિયો. અંદર ઉતરવું છે ના હો કેટલું ઓલું છે ઓલું બી શું લાગે મને બહુ લાગે હે મને બહુ લાગે મારે નહીં બી વાર નો ઉતરી જવાનું શું થઈ ઉતરું એમાં આમ તો આ ફૂલ ઉડે શું કહેવાય આપણને કંઈ ખબર નથી. કોમેન્ટ કરી દો આમાં કાંટા આવે તો ખૂતી રહે હાથમાં, કેવા હુકળા જેવો તો નીકળ્યું છે એવું એટલામાં દરિયાને કાંટો કાઢો છે કહું તો કેવું છે. અહીંયા છે ને પછી ફેમિલી જનાવરની વધારે બીક રહે એટલે બહુ ધ્યાન રાખવી પડે. અહીંથી દરિયો એક નંબર છે. હા હા કેટલો ઊંડો દરિયો છે. હવે અહીંયા ન ધોવાય ને જનાવર બનાવેલું છે તો આમાં શું નક્કી આ બધું કાંઈ બાદ જંગલ જ છે, તો જંગલ વિસ્તાર જ કહેવાય. હોય તેમાં નક્કી નંબર પથ્થર કેવો મસ્ત આખા દરિયા બધે પથ્થર કાળા છે. અહીંયા બે પથ્થર જો કેવા સફેદ છે. કેવી દાળ મસ્ત છે. દરિયાનો નજારો એક નંબર છે, મજા આવે જોવા. જો ક્યારના દરિયા ઊભા થા જોઈ લીધો દરિયા. અહીંયા લાગે છે બીક, પાછી એકલા સી હાવ ને એમાં બીક લાગે છે. કોકને કેમ્પિંગ કરવું હોય તો જે લાગતો હોય કેમ્પિંગ કરી કે બહુ બધા યુટ્યુબમાં ઘણા ખરા વિડીયો મૂકે કેમ્પિંગ ગમે ના કરી નાખી ગમે ના કરી તો આવી જગ્યાએ એકવાર કેમ્પિંગ કરવા આવો જો. આવી જગ્યાએ તમે એકવાર કેમ્પિંગ કરી કોને તો એ કહેવાય કેમ્પિંગ કરી કે, પણ અહીંયા રાતે છે ને હકીકતમાં જનાવર આવે પાછા એમ. ઓલી વાતું કરે એમ નહીં, હકીકતમાં આવે ને અહીં રાતે હાથ પડે ને તો કોઈ વસ્તુ કોઈ માણસો ન હોય. જો આપણે વેલકમ કરીએ ત્યાર પછી હાલતા હાલતા ગાડી મૂકીને માથે આમ તો આમ ગાડી પણ માથે મૂકી દીધી 20 વાગ્યા કા ગાડી હાલે હોય ને તો આ દરિયો તો આ કોળ છે આખો દરિયાનો. ભવાની દેખાય, ભવાની મુવા પાસે મંદિર ભવાની મંદિર આવ્યું ને ત્યાં એ બધું દેખાય છે. ત્યાં તો ધાર વિસ્તાર જ છે. અહીંયા કાંઈક રસ્તો કરેલો પણ ગાડી હાલે એવું નથી, રફ છે બહુ. મળતાલ કહેવાય ને વેલ આ ગમે ના ખરા પાણીમાં વેલ થઈ જાય જો કેવી મસ્ત છે. એટલામાં લાગત છે એટલા બધી જો લઈ લે એક રોપો તો ને ઘરે સોપ્પા થાય કેવી લેવાની ગમે લઈ લે ઉગી જાય. હા એને કટકોલી છે ને ફૂલ એવા આવે ને આમ એના માડોમાં શો બહુ મસ્ત આવે. હા એ ઉગી જાય કટકો સોંપી દે ને તો ખારા પાણીમાં ઉગી જાય તાનો ઉગી જાય થઈ જાય વેલ થઈ જાય. હા ફૂલ હોય જ ત્યાં ફૂલ આવે એવા ફૂલ જ આવે એને ફૂલ આવે આમાં તો નકરી છે તો એ બધા આ બધું ખારું પાણી છે તો અહીં દરિયો છે તો આમાં બધી વેલ થઈ ગઈ. આને પાણીની જરૂર ન પડે, શું એને પાણીની જરૂર ન હોય. હા એ કોળી જાય એને કાંઈ ન મૂળિયું લઈ જાય કાંઈ નથી, ખાલી સોંપી જાય એમનું તો એવું કોળી જાય. તો આ બધું જંગલ જ છે એટલામાં તો બાવળે એટલામાં કોઈ માણસો ન હોય છે, કોઈ એક માણસ પણ દેખાય નહીં. તો હાલો આપણે નીકળી જઈએ. હાલ ફૂડી ધૂળ થઈ ગઈ તો પગે કેવા કરી દીધો તો રફૂડી છે કા હે એના પગ કેવા કરી દીધા રફૂડી ધૂળ જ છે એવી. પણ એક નંબર નજારો મસ્તીનો છે. આમાં અહીં ગાડી પડી છે, હવે આ પીણામાં ગાડી નહીં આવતી તો આમાં ગાડી એ કરી તો વ્હીલ ફરી જાય. એટલે આ ખેંચે આવે હો જો વાહલા વીલ ભરવા મીડા જો હાલી ગયો એ ખટેરો નથી ગાડી છે આપણે રહી ગયા પાછળ. ચાલો આમ આંબી જઈને કે આમાં છે આવી જ ની બીક. બોર એક પૈકો બોર ખાવો હો ઉભા રહી ગયા છે આપણી વાટે સિંહની વાટે.
એની વાતો કરે આપણે બેહી દે જલ્દી ગાડીમાં જોવામાં છે બધું કેવું છે તારું જો તારું છે ને આમાં સિંહ હોય નીકળ્યા ગાડીઓ હા ગાળિયું જ છે તો હા બેઠેલ કઈ ગુંદો ગોતે છે અહીંયા અમારા કાકાનું ઘર છે પહેલાં મારા કાકાની તો અહીંયા રહેતા અમારા કાકાનું ઘર છે ખંડેર થઈ ગયેલું છે અત્યારે કાંઈ છે નહીં આ એક ગુંદો ગોતે કાંઈ ગુંદો એક હતો જો છે તો મળી તો ગયો ને એમણે સમજરો મોરની ભાજી કરવા ગુંદો ગોતતી હતી તો મળી તો ગયો પણ ગુંદે કાંઈ છે નહીં તો મોર આવેલા હે કોઈ વસ્તુનું ડાળખ્યું છે એક જ છે ને ગુંદો હતો હાલો હવે કાંઈ છે નહીં મોર આવ્યા નાના હે એ તો નાના હવે તો મોર આવ્યો હતો આમ તો નાના ગુંદા હતો છે ને ચાલો ભાજી હવે ગુંદો ચડી ગયો અમે તો બાવળિયા થઈ ગયા પહેલાં આવું કંઈ બાવળિયા મકાન છે કે નહીં અમારા કાકાની બધા આમાં રહેતા હવે અત્યારે તો શું છે કાંઈ કોઈ રહેતું જ નહીં નાળેરી છે તો અહીં એક હવે નાળેરી બળી જવાની છે કારણ કે પાણી કોઈ પાતું નહીં એવું હા હા તો ગાયત્રી છે પણ ગાયત્રા તો હજી કાંઈ આવ્યો નથી તો મિત્રો આ કૂવો છે ને આ કૂવામાં મીઠું પાણી છે દરિયો અહીંયા છે અને પાણી અહીંયા મીઠું છે ને પાણી હાવ કડક છે અને આ જમીનમાં બધે પાતા જ હતી પહેલાં જમીન બધી પાતા જ હતી પણ હવે શું છે કે અહીંયા કોઈ રહેવા આવતું નથી ને આગું પડી જાય કોઈ આવતું નથી આ બધી જમીન પડી છે જમીન છે એક નંબર બધી અને આમાં કોઈ વસ્તુ થાય નહીં બકાલો બધું ટોટલી વસ્તુ થાય પણ રહેવા આવવું પડે રાતે એકલા રહેવું પડે બીક લાગે બહુ આવવું પડે ને રાતે એકલા રહેવું બહુ મુશ્કેલ પડે કારણ કે રાતે લાગે બીક ને અહીંયા અમુક જનાવરોની વધારે બીક છે એટલે રાતે ન રહી કે અહીંયા એ આટલું તેને જાય ટાંકી મારા કાકાની પડી જતી ટાંકી પડી છે કુંડી છે પણ કૂવો છે લાઈન ને એવું પડ્યું છે મશીન છે બધું કમ્પ્લીટ જ પડ્યું છે પણ અત્યારે હવે કોઈ રહેતું નથી એટલે હવે બધું ખંડેર જેવું થઈ ગયું આ તમે સ્પેશિયલ સાઈને આટો મારવા આવ્યા જૂની વાડી આ વાડીએ કોઈ દી આટો મારવા એટલે અમારે કદાચ વરદી થઈ ગયું સોમાં આવ્યા સોમાં આટો મારવા આવ્યા તે દુન આજ પહેલી વાર આટો મારવા આવ્યા ઓછામાં તો કેટલા દિવસો ક્યાં છે આપણે વરદી થઈ ગયું છે ને વરદી થઈ ગયું વરદી પછી આજ અમે આ વાડી આટો મારવા આવ્યા એ જોવા આવ્યા પછી શું છે હું નહીં એમ ગલત છે બીક લાગે કે આમાં જંગલ છે ને કાચરા તોડી લીધો તો હજી પાયકાય નહીં કાચરા હું આ વાડી તો મારે પોરે જ આવવાનું છે આ મકાન મારા કાકાનું જો બાણા ને એવું બધું છે હજી વંડી બધું કરેલું પતરા નાખીને કરેલું હતું કમ્પ્લેટ અત્યારે તો હવે હાવ પૂરું થઈ ગયું છે આ મકાનેથી ને આમ તો ધારું થઈ ગયું છે તો આમાં નીકળ્યો પીણો જ છે તો ગાડી નો હાલે એવો પીણો જ છે નીકળ્યો ને હાવ દરિયા કાંઠે છે તોય પાણી પાછું હાવ મીઠું છે અહીંયા કા જો આ પવન ચકી દેખાય તો નીકળ્યું ધારું જ છે તો ફેમિલી આપણે વીજળી બારેથી વીએવા છીએ ને હવે આવી ગયા છીએ અમારા દરિયે કા હા છે અમારા દરિયે તો અહીંયા નજીક જ છે હાવ અહીંથી તમને દેખાડતો હોય ગેલી આગલા વિલોવીમાં તમને દેખાડતા કે આ નજીક હાવ નજીક દરિયો છે ને એ દરિયા આવ્યા છે આટો મારવા રસ્તો ભાઈ ને છે ગાડી મૂકી દીધી અહીંયા ને જાય છે ઘડી કાંટો મારવા હું આ દરિયા તમથી બીક ન લાગે આ દરિયા શું છે કે અહીંયા માણસો હોય તો જગ્યા છે ઓલો દરિયો ઊંડો નથી એટલે ઊંચો નથી એટલે બીક ન લાગે હું આપણે હવે અહીં એકાદું રીલ શૂટ કરી નાખીએ દરિયા આવ્યા છીએ તો બનાવી નાખીએ ને તો તમે થોડાક સિનેમેટિક જુઓ અને એન્જોય કરો કેવા લાગે સિનેમેટિક થોડાક કોમેન્ટ કરીને કહેજો તો બની રહેજો ભાગું ને હવે હા ક્યારના આટા મારતો હતો ને હવે ભાગવું છે ઘેરે તો હાલો નીકળી સીધા ઘેરે ને એ રસ્તા બધા ગાડી પડી છે પણ હાલો ભાઈ ચાલો હવે દરિયા એમ ના પડી થવું હા એ દરિયા કાંઠે કોઈ ઝૂંપડી બનાવે છે તો એ મસ્તની ઝૂંપડી છે કેમ્પિંગ કરાય એવું છે ને હા અહીં તો રહેવું તને રહેવાય એવું છે એમ ક્યાં હું દરિયો જોરદાર છે હાલો ભાઈ દરિયો વીએવાસી ને વચમાં ઉભા રહી ગયા આવડા બાજરો હારો કરે ભાભીની
તો એ મા દીકરી બી બાજરો સારો કરે છે તો આવડા બે હાથ કર્યો બે હોય બાજરો એટલો શો છે બાજરી કાઢી નાખી તો તમને વેચી નાખવાનો હોય તમારે તો ખાય હું વેચી નાખો વાડી લાટો મારી વીએ છે ને આ જો કપડાં ધોવાની તૈયારી કરે છે ને આ ભાઈને અમારે જવું છે જીસીપી જોવા હારો તો મિત્રો અહીં બાજુમાં આવે છે પાયા ખોદવા માટે જીસીપી તો જાય છે જોવા અમારા ભાઈને જોવા જવું છે તમે જાવ છો જોવા માટે ચાલો જાય જોવા અમારે આ ભાઈના પાયા ખોદે જો આ ભાઈને મકાન બનાવવાનું છે ને મકાન તો એના પાયા ખોદે જોવા જીસીપી લાવીને પાયા ખોદો અમારા મોટભાઈ જોવા જોવે છે હા જીસીપી જોઈને વીએ વાસી ને અહીંયા થઈ ગયું છે લહણ ફોલવાનું શરૂ અહીંયા લહણ ફોલે છે તમે લહણ ફોલો બહુ કરવું અહીંયા તો ફુલાવર સુધરે છે ને અહીંયા લહણ ફોલાય છે જો ને અહીંયા કીકુ મારે છે ગાડીની કર શરૂ કર ન થતી ને બસ તમારું કામ નહીં તમે ગાડી કરી ન શકો શરૂ ન થાય તમે શું ગાડી કરી છો તો એમ મિત્રો તો ગાડી ઉપડી ગઈ છે ને અમારા હર્ષિતાબેન લઈને ઉપડા પ્રાણે ઉપડે કા ફેમિલી હવે પડી ગઈ છે સાંજ આવને આ બ્લોગને આપણે પૂરો કરીશું તો બ્લોગમાં પહેલી વાર આવ્યા તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર તો હવે આ બ્લોગને આપણે એન્ડ કરીશું મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ